નમસ્કાર મિત્રો, હું અત્યારે છું ઉત્તરાખંડના ધારીદેવી માતાજીના મંદિરે અને આપ સૌને માં ધારીદેવીના મંદિરના હું દર્શન કરાવીશ। આપ જોઈ શકો છો કે આ મંદિર છે માં ધારીદેવીનું। આ ધારીદેવી માતાજીનું મંદિર એવું કહેવાય છે કે ચાર ધામ જે છે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, એ ચારે ચાર ધામોની રક્ષક આ ધારીદેવી માતાજીને માનવામાં આવે છે। અને આ માતાજીનું મંદિર અલૌકિક છે અને એનો બહુ જ મોટો ઇતિહાસ છે। આ મંદિરના દર્શન કરવા જેવા છે। આપ જો ઉત્તરાખંડ આવો તો માં ધારીદેવીના દર્શન કરવાનું ભૂલશો નહીં। માતાજીનું જે આ મંદિર છે એ ખૂબ અલૌકિક છે અને ખૂબ જ રોમાંચક સ્થળ ઉપર આખું મંદિર આવેલું છે। અને આ મંદિર પાછળ, આ માતાજીના મંદિર પાછળ એક બહુ જ મોટો ઇતિહાસ છે, બહુ જ મોટી કહાની છે। અને એ તમે જો આ તમામ હિસ્ટ્રી અને તમામ વસ્તુ, તમામ બાબતો અને તમામ વિગતો તમારે સમજવી હોય તો તમે યુટ્યુબની અંદર માં ધારીદેવી કરી અને સર્ચ મારી શકો છો અને તેના દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો। આ નદી છે અને નદીની આસપાસ ચારે બાજુ પહાડ છે। પહાડનું ખૂબ જ સુંદર એવું લોકેશન છે અને આ લોકેશન ઉપર માતા ધારીદેવીનું મંદિર છે। મંદિરની અંદર જવા માટે પુલ બનાવેલો છે અને આ આખું મંદિર આપ દર્શન કરી શકો છો। પહાડની વચ્ચે અને નદીની વચ્ચોવચ્ચ આ મંદિર છે। અહીંયા આગળ બોટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે અને ખૂબ જ રમ્ય આ આખો નજારો છે એ આપ જોઈ શકો છો। અહીંયા આગળ પર્યટકો જે છે, પર્યટકો પોતાના ફેમિલી સાથે ખૂબ જ રોમાંચક રીતે અહીંયા પ્રવાસ કરે છે। તો મિત્રો, ઉત્તરાખંડ આવો તો ધારીદેવી માતાજીના મંદિરે આવવાનું ચૂકશો નહીં।